સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે। જિલ્લા કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી। બેઠક બાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી। અમદાવાદમાં જિલ્લા કક્ષાની ઉજવણી એસ.જી.વી.પી. ગુરુકુળ છારોડી ખાતે યોજાનાર છે, જેમાં 2000થી વધુ લોકો સહભાગી થશે। અમદાવાદ જિલ્લામાં કુલ 1464 સ્થળો પર યોગનો કાર્યક્રમ યોજાશે, જેમાં અંદાજે 3.25 લાખ લોકો યોગ કરશે। આ વર્ષે વિશ્વ યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ, વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત છે। જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે માહિતી આપી હતી કે અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણીનું ખાસ આયોજન કરાયું છે, જેમાં સ્થાનિક લોકો, યુવાનો અને પોલીસ જોડાશે। આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌ મિત્રોને ખબર હશે કે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે એનું ઉજવણી કરવામાં આવે છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આખા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસની સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ ઉજવણી કરવામાં આવશે। 6:45 થી 7:45 સુધી આ કાર્યક્રમની ઉજવણી દરેક કેન્દ્રો પર થવાની છે। આખા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર, તાલુકા મથક અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ થવાનું છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમ એસ.જી.વી.પી. ગુરુકુળ એસ.જી. હાઈવે પર સ્કૂલના પ્રાંગણમાં થવાના છે, જેમાં 2000થી વધારે લોકો એક સાથે ભેગા થઈને સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ યોગાના અભ્યાસમાં ભાગ લેશે। એના સિવાય તાલુકા મથક ઉપર અને ગ્રામ્ય કક્ષામાં શાળા સુધી આ કાર્યક્રમના આયોજન થવાના છે। ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ, આરોગ્ય કેન્દ્રો પર યોગા દિવસનો કાર્યક્રમ થશે। એવી રીતે પોલીસ સ્ટેશન કક્ષાએ પણ યોગ દિવસનો કાર્યક્રમનું આયોજન થવાનું છે। આખા જિલ્લામાં કુલ 1464 જેટલા કેન્દ્રો પર 3.25 લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે। અને આ વર્ષના જે થીમ જે છે વિશ્વ યોગ દિવસનું યોગા ફોર